કરોડપતિ વિધવા મહિલાએ દૂધવાળાને 5 લાખ આપીને રાત રોકાવ્યું. સવારે જે થયું તેણે બધું બદલી નાખ્યું. રાતના આશરે 9 વાગ્યા હતા. શહેરના સૌથી પોશ વિસ્તારમાં બનેલી તે વિશાળ કોઠીની બારીઓમાંથી આછો પીળો પ્રકાશ બહાર ડોકિયું કરી રહ્યો હતો. તે કોઠી જ્યાં દરેક વસ્તુમાં અમીરી ઝરકતી હતી. મોંઘા પડદા, ચમકતા ઝુમર અને આરસ પહાણનું ભોંય તર્યું. પરંતુ તે ઘરમાં એક વસ્તુની કમી હતી, શાંતિની. તે કોઠીની માલિક હતી સંતોષ દેવી. ઉંમર લગભગ 32 વર્ષ. ચહેરો એટલો સુંદર કે પહેલી નજરે કોઈ પણ થંભી જાય. પણ આંખોમાં એક અજીબ ખાલીપો હતો. 3 વર્ષ પહેલા તેના પતિ કરોડપતિ બિઝનેસમેન રાજીવ રાઠોડ એક અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા. અને ત્યાર પછી તેની જિંદગી બસ એક સુમસામ મહેલ બનીને રહી ગઈ હતી. નોકરોનો અવાજ તેને શાંતિ આપતો નહોતો કે પૈસાની ચમક. તે દરરોજ રાત્રે તે મોટી બાલ્કનીમાં ઊભી રહીને આકાશ જોતી, જાણે કોઈની રાહ જોઈ રહી હોય. તે રાત્રે પણ બધું તેવું જ હતું. પરંતુ અચાનક ડોરબેલ વાગી અને સંતોષ દેવી સહેજ ચોંકીને દરવાજા તરફ વધી. આટલી રાત્રે કોણ હોઈ શકે? તેને દરવાજો ખોલ્યો તો સામે એક સાધારણ યુવક ઊભો હતો, હાથમાં દૂધનો કેન લઈને. તેના અવાજમાં ખચકાટ હતો. તેણે ધીમેથી કહ્યું, મેડમ, દૂધ. સંતોષ દેવીએ તેને ધ્યાનથી જોયો, જાણે પહેલી વાર કોઈને જોઈ રહી હોય. તેનું નામ રાજુ હતું. લગભગ 26 વર્ષ. સાધારણ કપડાં, હળવી દાઢી, પણ તેના ચહેરા પર એક સત્યતા હતી જે સીધી દિલ સુધી ઉતરી રહી હતી. સંતોષ દેવીએ પૂછ્યું, તું નવો છે? તો તેને માથું નમાવીને કહ્યું, જી, આજથી જ આવ્યો છું. જૂના ભાઈ ગામડે ગયા છે. સંતોષ દેવી થોડીવાર સુધી તેને જોતી રહી, જાણે તેની અંદર કંઈક વાંચવાની કોશિશ કરી રહી હોય. પછી બોલી, અંદર આવ. રાજુ થોડો ગભરાઈ ગયો અને બોલ્યો, જી, અહીં જ આપી દઉં છું મેડમ. પરંતુ સંતોષ દેવીનો અવાજ થોડો કડક થયો. તેને કહ્યું, મેં કહ્યું અંદર આવ. તેના અવાજમાં આદેશ હતો અને ક્યાંક ને ક્યાંક એક ઊંડો એકલવાયાપણું પણ છુપાયેલું હતું. રાજુ ધીરે ધીરે અંદર આવ્યો અને ચારે તરફ જોવા લાગ્યો. કદાચ તેને પહેલી વાર આટલી મોટી કોઠી જોઈ હતી. તેની નજરો દરેક વસ્તુ પર ટકી રહી હતી, પરંતુ તે પોતાને સંભાળવાની કોશિશ કરી રહ્યો હતો. સંતોષ દેવી તેને ઊંડાણપૂર્વક જોઈ રહી હતી, જાણે તે તેની અંદર કોઈ જવાબ શોધી રહી હોય. તેને પૂછ્યું, નામ શું છે તારું? તો રાજુએ ધીમેથી કહ્યું, રાજુ. સંતોષ દેવીએ ફરી પૂછ્યું, લગ્ન થઈ ગયા છે? તો તે થોડો ચોંક્યો અને બોલ્યો, ના મેડમ. પછી તેને પૂછ્યું, ગર્લફ્રેન્ડ? તો રાજુ વધુ અસહજ થઈ ગયો અને બોલ્યો, ના. સંતોષ દેવીના ચહેરા પર હળવી મુસ્કાન આવી ગઈ. કદાચ ઘણા દિવસો પછી, થોડી ક્ષણોની શાંતિ પછી અચાનક સંતોષ દેવીએ કહ્યું, આજ રાતે અહીં જ રોકાઈ જા. રાજુ આ સાંભળીને જડ થઈ ગયો. તેને સમજાયું નહીં કે શું કહેવું. તેણે હચકાચાતા કહ્યું, જી. સંતોષ દેવીએ નરમ અવાજમાં કહ્યું, ડરવાની જરૂર નથી. હું કોઈ ખોટી વાત નથી કરી રહી. બસ મને આજે કોઈનો સાથ જોઈએ છે. રાજુના દિલના ધબકારા વધી ગયા. તેની સામે કરોડપતિ સુંદર એકલી વિધવા ઊભી હતી અને તે એક સાધારણ દૂધવાળો. તેના મનમાં એક અજીબ લડાઈ ચાલી રહી હતી, ઇજ્જત કે જરૂરિયાત. ત્યારે જ સંતોષ દેવીએ કહ્યું, હું તને 5 લાખ રૂપિયા આપીશ. અને રૂમમાં જાણે સન્નાટો છવાઈ ગયો. રાજુનો શ્વાસ અટકી ગયો. 5 લાખ? તેના માટે? આ ફક્ત પૈસા નહોતા. તેના આખા પરિવારની જિંદગી બદલાઈ શકતી હતી. પરંતુ તેના મનમાં સવાલોનું તોફાન હતું. સંતોષ દેવી ધીરેથી તેની નજીક આવી અને બોલી, ક્યારેક
જિંદગીમાં નિર્ણયો મગજથી નહીં પણ સંજોગોથી લેવામાં આવે છે. તેની આંખોમાં ભીનાશ હતી અને દર્દ પણ. તેને કહ્યું, તું ઈચ્છે તો અત્યારે જઈ શકે છે, હું રોકીશ નહીં. રાજુએ તેની આંખોમાં જોયું, પછી પોતાના સંજોગોને યાદ કર્યા અને અંતમાં તેની આંખોના તે એકલવાયાપણાને અનુભવ્યું, જે શબ્દો કરતાં પણ વધુ ઊંડું હતું. થોડી સેકન્ડો એવી રીતે વીતી જાણે સમય થંભી ગયો હોય. અને પછી રાજુએ ધીમેથી કહ્યું, ઠીક છે મેડમ. સંતોષ દેવીની આંખોમાં એક અજીબ ચમક આવી ગઈ, જાણે તેને માત્ર એક માણસ નહીં પણ પોતાના ખાલીપા માટે એક સહારો મેળવી લીધો હોય. તે રાત્રે તે કોઠીની અંદર કંઈક એવું થવાનું હતું જે માત્ર એક સોદો નહોતો, પરંતુ બે જિંદગીઓની દિશા બદલનારો હતો. અને સવારે જે સત્ય સામે આવવાનું હતું તે બધું જ બદલી નાખશે. રાત ધીરે ધીરે વધુ ઊંડી થઈ રહી હતી. કોઠીની બહાર સન્નાટો હતો, પરંતુ અંદર પવનમાં એક અજીબ તણાવ ભળી ગયો હતો. રાજુ હજુ પણ હોલની વચ્ચોવચ્ચ ઊભો હતો. તેના હાથ સેજ ધ્રુજી રહ્યા હતા અને દિલ એટલી ઝડપથી ધબકી રહ્યું હતું કે જાણે હમણાં બહાર આવી જશે. સંતોષ દેવીએ તેની તરફ જોયું અને ધીમા ડગલે આગળ વધી. તેમના ચહેરા પર હવે તે શાંતિ નહોતી જે થોડીવાર પહેલા હતી. ઉલટાનું તેમાં એક બેચેની હતી, એક અધૂરી ઈચ્છા હતી જે વર્ષોથી દબાયેલી હતી. તેમણે નોકરોને પહેલા જ રજા આપી દીધી હતી. આખી કોઠી હવે ખાલી હતી. બસ 2 લોકો અને તેમની વચ્ચે એક વણકહ્યો કરાર. સંતોષ દેવીએ ધીમેથી કહ્યું, ડર લાગે છે? તો રાજુએ નજર નમાવી દીધી અને બોલ્યો, થોડો. સંતોષ દેવી હળવું હસી અને બોલી, મને પણ. આ સાંભળીને રાજુએ પહેલી વાર તેમની તરફ સીધું જોયું. તેને અહેસાસ થયો કે સામે ઊભેલી સ્ત્રી માત્ર અમીર નથી પણ અંદરથી બહુ તૂટેલી છે. સંતોષ દેવીએ કહ્યું, આવ, બેસ. અને તેને સોફા તરફ ઇશારો કર્યો. રાજુ ધીરેથી બેસી ગયો, પણ તેનું શરીર હજુ પણ સખ્ત હતું, જાણે તે કોઈ અજાણ્યા જોખમ સામે બેઠો હોય. સંતોષ દેવી તેની સામે બેઠી અને થોડીવાર સુધી તેને જોતી રહી. પછી બોલી, તને ખબર છે મેં તને કેમ રોક્યો? રાજુએ માથું હલાવી નામાં જવાબ આપ્યો. સંતોષ દેવીએ ઊંડો શ્વાસ લીધો અને બોલી, કારણ કે મને કોઈ એવા માણસની જરૂર હતી જે મને જાણ્યા વગર, ઓળખ્યા વગર બસ એક માણસની જેમ જુએ, ના કે એક અમીર સ્ત્રીની જેમ. તેમના શબ્દો સીધા દિલમાં ઉતરી રહ્યા હતા. રાજુ હવે થોડો સહેજ થવા લાગ્યો હતો, પરંતુ તેના અંદરની દ્વિધા હજુ પણ ખત્મ થઈ નહોતી. ત્યારે જ સંતોષ દેવી ઉઠી અને એક કબાટમાંથી એક નાની બેગ કાઢીને તેની સામે મૂકી દીધી. બેગ ખુલી તો તેમાં નોટોના બંડલ સાફ દેખાઈ રહ્યા હતા. સંતોષ દેવીએ કહ્યું, આ 5 લાખ છે, જેવું મેં કહ્યું હતું. રાજુએ તે પૈસા જોયા. તેની આંખોમાં એક ક્ષણ માટે ચમક આવી, પરંતુ બીજી જ ક્ષણે તેણે નજર હટાવી લીધી. જાણે પોતાની જાત સાથે લડી રહ્યો હોય. તેને ધીમેથી કહ્યું, મેડમ, આ બધું બરાબર નથી લાગી રહ્યું. સંતોષ દેવીએ તેની વાત કાપતા કહ્યું, જિંદગીમાં સાચું અને ખોટું સંજોગો નક્કી કરે છે, માણસ નહીં. તેમના શબ્દોમાં દર્દ હતું અને એક અજીબ સત્ય પણ. રૂમમાં ફરી શાંતિ છવાઈ ગઈ, પણ આ વખતે તે શાંતિ ભારે નહોતી, પરંતુ કંઈક બદલવાનો સંકેત આપી રહી હતી. સંતોષ દેવી ધીરેથી તેની પાસે આવીને બેઠી અને બોલી, હું તને મજબૂર નથી કરી રહી. જો તું જવા માંગતો હોય તો દરવાજો ખુલ્લો છે. રાજુએ દરવાજા તરફ જોયું, પછી તે બેગ તરફ, અને છેલ્લે સંતોષ દેવીની આંખોમાં, જ્યાં એકલવાયાપણું સાફ દેખાતું હતું. તેણે અનુભવ્યું કે આ માત્ર પૈસાનો સોદો નથી, આ 2 તૂટેલા લોકોની રાત છે, જે એકબીજામાં થોડી શાંતિ શોધી રહ્યા છે. તેણે ધીમેથી કહ્યું,
હું ક્યાંય નથી જઈ રહ્યો. સંતોષ દેવીની આંખોમાં હળવી ભીનાશ આવી ગઈ, પણ આ વખતે તેમાં રાહત પણ હતી. તેમણે પહેલી વાર તેનો હાથ પકડ્યો અને કહ્યું, આભાર. તે સ્પર્શ રાજુ માટે નવો હતો, પણ તેમાં કોઈ હવસ નહોતી, માત્ર પોતિકાપણું હતું. ધીરે ધીરે રાત આગળ વધવા લાગી. બંને વચ્ચેનું અંતર ઓછું થવા લાગ્યું. વાતો શરૂ થઈ. રાજુએ પોતાના ગામ, પોતાના પરિવારની ગરીબી અને સંઘર્ષ વિશે જણાવ્યું. સંતોષ દેવી ચૂપચાપ સાંભળતી રહી, જાણે દરેક શબ્દને પોતાના દિલમાં ઉતારી રહી હોય. પછી તેમણે પોતાની વાર્તા કહી. કેવી રીતે લગ્ન પછી ત્યાં કોઠીમાં આવી હતી, કેવી રીતે રાજીવ હંમેશા બિઝનેસમાં વ્યસ્ત રહેતા હતા અને કેવી રીતે એક દિવસ અચાનક બધું ખત્મ થઈ ગયું. તેમનો અવાજ કેટલી વાર ભરાઈ આવ્યો, પણ તેમણે પોતાની જાતને સંભાળી. રાજુએ પહેલી વાર અનુભવ્યું કે પૈસા હોવા છતાં પણ માણસ કેટલો એકલો હોઈ શકે છે. સમય ક્યારે વીતી ગયો ખબર જ ના પડી. ઘડિયાળમાં જ્યારે રાતના 2 વાગ્યા ત્યારે બંને એકબીજાની ઘણું નજીક આવી ચૂક્યા હતા. હવે તેમની વચ્ચે કોઈ ખચકાટ નહોતો, કોઈ અંતર નહોતું. માત્ર 2 માણસો હતા જે એકબીજાના દર્દને સમજી ચૂક્યા હતા. તે રાત્રે જે થયું તે કોઈ સોદાનો ભાગ નહોતો. તે એક અહેસાસ હતો, એક જોડાણ હતું, જેણે બંનેની વિચારસરણી બદલી નાખી. અને જ્યારે આખરે રાત ઢળવા લાગી અને સવારનો આછો પ્રકાશ બારીઓમાંથી અંદર આવવા લાગ્યો, ત્યારે કંઈક એવું થવાનું હતું જેની કલ્પના ના રાજુએ કરી હતી, ના સંતોષ દેવીએ. સવારનું પહેલું કિરણ જેવું બારીમાંથી અંદર આવ્યું કે આખા રૂમનું વાતાવરણ બદલાઈ ગયું. રાતનો તે સન્નાટો હવે એક અજીબ શાંતિમાં બદલાઈ ચૂક્યો હતો. પરંતુ આ શાંતિની અંદર એક અજાણ્યો ડર પણ છુપાયેલો હતો. રાજુની આંખ અચાનક ખુલી તો તેણે પોતાની જાતને તે આલિશાન રૂમમાં જોઈ, જ્યાં દરેક વસ્તુ તેને યાદ અપાવી રહી હતી કે તે અહીંનો નથી. તેના મગજમાં રાતની બધી વાતો એક પછી એક ઘૂમવા લાગી અને તેનું દિલ ઝડપથી ધબકવા લાગ્યું. તેણે તરત ઉઠીને આમ તેમ જોયું. સંતોષ દેવી બારી પાસે ઊભી હતી અને બહાર સૂર્યનો આછો પ્રકાશ જોઈ રહી હતી. તેમના ચહેરા પર રાત જેવી બેચેની નહોતી, પરંતુ એક અજીબ શાંતિ હતી, જાણે વર્ષો પછી તેમને ચેન મળ્યું હોય. રાજુએ ધીરેથી ઉઠ્યો અને ગભરાયેલા અવાજમાં બોલ્યો, મેડમ, હું નીકળું છું. સંતોષ દેવીએ પાછળ વળ્યા વગર કહ્યું, આટલી જલ્દી? તેમના અવાજમાં હળવી અટકચાળ હતી, જાણે તે તેને રોકવા માંગતી હોય પણ કહી શકતી ના હોય. રાજુએ પોતાની જાતને સંભાળતા કહ્યું, મારે જવું પડશે. ગામમાં માં રાહ જોતી હશે. અને પછી તેને બેગ તરફ જોયું, જેમાં 5 લાખ રૂપિયા રાખ્યા હતા. તેનું મન ફરી ડગમગ્યું, પણ આ વખતે કંઈક અલગ હતું. સંતોષ દેવી ધીરેથી તેની તરફ વળી. તેમની આંખોમાં હવે રાત જેવો ખાલીપો નહોતો, પરંતુ એક ઊંડાણ હતું, એક પોતિકાપણું હતું. તેમણે કહ્યું, પૈસા લઈ લે, આ તારા હકના છે. રાજુ થોડી ક્ષણો સુધી શાંત રહ્યો, પણ તેણે બેગને જોઈ અને ધીરેથી બોલ્યો, ના મેડમ, હું આ પૈસા નહીં લઈ શકું. સંતોષ દેવી ચોંકી ગઈ. તેમણે હેરાનીથી પૂછ્યું, કેમ? રાજુએ ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, કારણ કે જે થયું તે કોઈ સોદા જેવું નહોતું લાગ્યું. મને એવું લાગ્યું જાણે હું કોઈ મારા પોતાના માણસ સાથે હતો, અને પોતાના માણસ પાસેથી પૈસા લેવાતા નથી. તેના શબ્દો સાંભળીને સંતોષ દેવીની આંખો ભરાઈ આવી. કદાચ પહેલી વાર કોઈએ તેમને પૈસા કરતાં વધુ માણસ સમજ્યા હતા. રૂમમાં થોડીવાર માટે શાંતિ છવાઈ ગઈ. પછી અચાનક દરવાજા પર જોરથી અવાજ થયો. બંને ચોંકી ગયા. સંતોષ દેવીએ
જલ્દીથી પોતાની જાતને સંભાળી અને દરવાજા તરફ વધી. જેવો તેમણે દરવાજો ખોલ્યો કે સામે ઊભો હતો તેમનો દિયર વિક્રમ, જેની આંખોમાં ગુસ્સો સાફ દેખાઈ રહ્યો હતો. તેણે અંદર આવતા જ જોરથી કહ્યું, ભાભી, આ બધું શું ચાલી રહ્યું છે? તેની નજર સીધી રાજુ પર ગઈ, જે ગભરાઈને ઊભો થઈ ગયો હતો. વિક્રમે તિરસ્કાર ભર્યા હાસ્ય સાથે કહ્યું, તો હવે ઘરમાં આ જ બધું થવા લાગ્યું છે. સંતોષ દેવીએ કડક અવાજમાં કહ્યું, તારી જીભ સંભાળ વિક્રમ. પરંતુ વિક્રમ રોકાવાનો નહોતો. તેણે કહ્યું, હું બધું સમજી ગયો છું ભાભી, અને હવે આ વાત અહીં નહીં અટકે. તેણે ખિસ્સામાંથી ફોન કાઢ્યો અને કેટલાક ફોટા બતાવ્યા, જે જોઈને સંતોષ દેવીના ચહેરાનો રંગ ઉડી ગયો. તે ફોટા રાતના હતા અને સાફ બધું બતાવી રહ્યા હતા. રાજુના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેને સમજાયું નહીં કે આ બધું કેવી રીતે થયું. વિક્રમે ઠંડા અવાજમાં કહ્યું, હવે કાં તો તમે આ કોઠી અને બધી મિલકત મારા નામે કરી દો, અથવા તો આ ફોટા આખા શહેરમાં ફેલાઈ જશે. રૂમનું વાતાવરણ અચાનક ભારે થઈ ગયું. સંતોષ દેવીની આંખોમાં ડર સાફ દેખાતો હતો, પણ સાથે જ ગુસ્સો પણ હતો. રાજુ આ બધું જોઈને અંદરથી હચમચી ગયો. તેને અહેસાસ થયો કે તે અજાણતા એક બહુ મોટી રમતનો ભાગ બની ચૂક્યો છે. તેણે આગળ વધીને કહ્યું, આ બધું ખોટું છે. તમે આવું ના કરી શકો. વિક્રમે હસતા કહ્યું, તારા જેવા લોકો મને શીખડાવશે કે શું સાચું છે અને શું ખોટું. તેણે રાજુને ધક્કો માર્યો અને કહ્યું, નીકળી જા અહીંથી, નહીતર તારા પર પણ એવો આરોપ લગાવીશ કે જિંદગી ભર સંભાળી નહીં શકે. રાજુની અંદર હવે ડરની સાથે સાથે ગુસ્સો પણ વધી રહ્યો હતો, પણ તે જાણતો હતો કે સામેવાળો માણસ શક્તિશાળી છે. સંતોષ દેવીએ પોતાની જાતને સંભાળતા કહ્યું, વિક્રમ, હું તારી ધમકીઓથી ડરવાની નથી. વિક્રમે ઠંડા સ્મિત સાથે કહ્યું, જોઈએ છીએ. અને એમ કહીને તે ત્યાંથી ચાલ્યો ગયો. પણ જતા જતા એક તોફાન છોડી ગયો. દરવાજો બંધ થતાં જ સંતોષ દેવી ત્યાં જ જમીન પર બેસી ગઈ. તેમના હાથ ધ્રુજી રહ્યા હતા અને આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. રાજુએ પહેલી વાર તેમને આ રીતે તૂટેલા જોયા. તેનું દિલ ભરાઈ આવ્યું. તેણે ધીમેથી કહ્યું, મેડમ, તમે ચિંતા ન કરો, હું છું ને. સંતોષ દેવીએ તેની તરફ જોયું. તેમની આંખોમાં હવે માત્ર એક સવાલ હતો, શું ખરેખર કોઈ તેમનો સાથ આપશે? તે જ ક્ષણે રાજુએ મનોમન એક નિર્ણય કરી લીધો કે હવે તે માત્ર એક દૂધવાળો નહીં રહે, પરંતુ આ લડાઈમાં સંતોષ દેવીની સાથે ઊભો રહેશે, ભલે ગમે તે થાય. પરંતુ તેને એ નહોતી ખબર કે આ નિર્ણય તેની જિંદગીને કઈ હદ સુધી બદલવાનો છે. અને આગળ જે થવાનું હતું તે માત્ર એક ધમકી નહોતી, પરંતુ એક ખતરનાક રમતની શરૂઆત હતી. રૂમમાં ફેલાયેલી શાંતિ હવે પહેલા જેવી નહોતી. તેમાં ડર હતો, બેચેની હતી અને આવનારા તોફાનના પગરવ પણ હતા. સંતોષ દેવી હજુ પણ જમીન પર બેઠી હતી. તેમના હાથ સહેજ ધ્રુજી રહ્યા હતા અને આંખોમાંથી આંસુ સતત વહી રહ્યા હતા. પરંતુ તેમની અંદર ક્યાંક એક આગ પણ સળગી રહી હતી, જે હવે ધીરે ધીરે ભભૂકવા લાગી હતી. રાજુએ પહેલી વાર કોઈ અમીર માણસને આ રીતે તૂટતા જોયો હતો. તેને સમજાતું નહોતું કે તે તેમને કેવી રીતે સંભાળે, પરંતુ તેના દિલમાં એક વાત સાફ થઈ ચૂકી હતી કે હવે તે આ હાલતમાં તેમને એકલા ના છોડી શકે. તેણે ધીમેથી કહ્યું, તેમની પાસે બેસતા કહ્યું, મેડમ, હિંમત રાખો, બધું ઠીક થઈ જશે. પણ સંતોષ દેવીએ તેની તરફ જોતા ભારે અવાજમાં કહ્યું, તને નથી ખબર રાજુ, આ વિક્રમ કેટલો ખતરનાક માણસ છે. તે માત્ર ધમકી નથી આપતો, તે તેને સાચું કરી બતાવ્યા છે. તેમના અવાજમાં ડર હતો, પણ સાથે જ
એક જૂની યાદ પણ હતી. જાણે તે પહેલાં પણ તેના કોઈ હુમલાનો શિકાર બની ચૂક્યો હોય. રાજુએ તેમની આંખોમાં જોતા કહ્યું, ડરવાથી કંઈ નહીં થાય. આપણે કંઈક કરવું પડશે. અને આ વખતે તેના અવાજમાં એક અજીબ આત્મવિશ્વાસ હતો, જે કદાચ સંજોગોએ તેની અંદર પેદા કરી દીધો હતો. સંતોષ દેવી થોડીવાર સુધી તેને જોતી રહી, જાણે સમજવાની કોશિશ કરી રહી હોય કે શું ખરેખર આ સાધારણ છોકરો તેમની જિંદગીનો સહારો બની શકે છે. પછી તેમણે ધીમેથી કહ્યું, તું નથી જાણતો આ લોકો કેટલી હદ સુધી જઈ શકે છે. પણ રાજુએ તરત જવાબ આપ્યો, હું એટલું ચોક્કસ જાણું છું કે જો અત્યારે આપણે ચૂપ રહ્યા તો તે આપણને ક્યારેય જીવવા નહીં દે. રૂમની હવા જાણે બદલાવા લાગી હતી. ડરની જગ્યા હવે ધીરે ધીરે હિંમત લઈ રહી હતી. સંતોષ દેવી ઉઠી અને બારી પાસે જઈને ઊભી રહી ગઈ. બહાર સૂર્ય હવે પૂરેપૂરો નીકળી ચૂક્યો હતો અને તેનો પ્રકાશ આંગણામાં ફેલાઈ રહ્યો હતો, જાણે એક નવી શરૂઆતનો સંકેત આપી રહ્યો હોય. તેમણે ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, ઠીક છે, હવે આપણે ડરીશું નહીં, લડીશું. તેમના આ નિર્ણય સાથે જ જાણે વાર્તાએ એક નવો વળાંક લઈ લીધો હતો. રાજુએ રાહતનો શ્વાસ લીધો, પણ તેને ખબર હતી કે આ રસ્તો સરળ નહીં હોય. ત્યારે જ સંતોષ દેવીએ કહ્યું, સૌથી પહેલાં આપણે એ જાણવું પડશે કે વિક્રમ પાસે આ ફોટા આવ્યા કેવી રીતે. રાજુએ તરત કહ્યું, ચોક્કસ કોઈએ ઘરની અંદર જ કેમેરો લગાવ્યો હશે, કારણ કે બહારથી આ શક્ય નથી. બંને આખા રૂમને ધ્યાનથી જોવાનું શરૂ કર્યું. દરેક ખૂણો, દરેક દિવાલ, દરેક વસ્તુ તપાસવા લાગ્યા. અને થોડી જ વારમાં રાજુની નજર એક નાના શોપીસ પર ગઈ, જે રૂમના ખૂણામાં રાખેલો હતો. તેને કંઈક અજીબ લાગ્યું. તેણે તેને ઉપાડીને જોયું તો તેની પાછળ એક નાનો કેમેરો લાગેલો હતો, જેટલી સફાઈથી છુપાવવામાં આવ્યો હતો કે પહેલી નજરે કોઈ ઓળખી જ ના શકે. રાજુએ તરત કહ્યું, મેડમ, આ જુઓ. અને જેવું સંતોષ દેવીએ તેને જોયું, તેમના ચહેરા પર ગુસ્સાની રેખાઓ સાફ દેખાવા લાગી. તેમણે કહ્યું, મતલબ આ બધું પહેલાંથી પ્લાન હતું. તે આપણને ફસાવા માટે જ આ બધું કરી રહ્યો હતો. રાજુએ માથું હલાવ્યું અને કહ્યું, હા, અને એનો મતલબ એ છે કે તે આપણને બહુ પહેલાંથી જ જોઈ રહ્યો હતો. આપણી દરેક હરકત પર નજર રાખી રહ્યો હતો. આ વિચારીને જ બંનેના રૂવાણા ઊભા થઈ ગયા. પણ હવે ડરની જગ્યાએ ગુસ્સો વધારે હતો. સંતોષ દેવીએ તરત કહ્યું, આપણે પોલીસ પાસે જવું જોઈએ. પણ રાજુએ તેમને રોકતા કહ્યું, ના, અત્યારે નહીં. જો આપણે પુરાવા વગર પગલું ભર્યું તો તે ઉલટું આપણને જ ફસાવી દેશે. આપણે પહેલાં તેની સામે પાકા પુરાવા ભેગા કરવા પડશે. સંતોષ દેવીએ થોડી વાર વિચાર્યું, પછી ધીમેથી માથું હલાવ્યું. તેમને હવે રાજુની વાતો પર ભરોસો થવા લાગ્યો હતો. ત્યારે જ અચાનક સંતોષ દેવીનો ફોન આવ્યો. તેમણે સ્ક્રીન પર જોયું તો નંબર વિક્રમનો હતો. તેમનું દિલ એક ક્ષણ માટે જોરથી ધબક્યું, પણ તેમણે પોતાની જાતને સંભાળી અને કોલ ઉઠાવ્યો. બીજી તરફથી વિક્રમનો ઠંડો અવાજ આવ્યો, તો શું વિચારી લીધું ભાભી? માની જશો કે પછી આખા શહેરમાં તમાશો બનવું ગમશે? સંતોષ દેવી આ વખતે કડક અવાજમાં કહ્યું, જે કરવું હોય ને તે કરી લે, હું ડરવાની નથી. વિક્રમ થોડી ક્ષણો માટે શાંત થઈ ગયો, પછી હસતા બોલ્યો, લાગે છે તમને નવો હીરો મળી ગયો છે, પણ યાદ રાખજો, આ રમત જેટલી સરળ દેખાય છે ને એટલી છે નહીં. અને એમ કહીને તેને કોલ કાપી નાખ્યો. ફોન કટ થતાં જ રૂમમાં ફરી સન્નાટો છવાઈ ગયો. પણ આ વખતે તે સન્નાટામાં ડર નહોતો, પરંતુ આવનારી લડાઈની તૈયારી હતી. રાજુએ કહ્યું,
આપણે જલ્દી કરવું પડશે. તે ગમે ત્યારે કંઈ પણ કરી શકે છે. સંતોષ દેવીએ કહ્યું, મારી પાસે એક વકીલ છે જે મારા પતિના સમયથી અમારી સાથે છે. કદાચ તે આપણી મદદ કરી શકે. રાજુએ તરત કહ્યું, તો પછી વાર શેની? આપણે અત્યારે જ તેમની પાસે જવું જોઈએ. બંને જલ્દી તૈયાર થયા અને કોઠીમાંથી બહાર નીકળી ગયા. બહારની દુનિયા એવી જ રીતે ચાલી રહી હતી. લોકોને શું ખબર હતી કે આ શાંત દેખાતી કોઠીની અંદર એક તોફાન ઉઠી ચૂક્યું છે. રસ્તામાં સંતોષ દેવી ચૂપ રહી, પણ તેમના ચહેરા પર હવે નબળાઈ નહોતી, પરંતુ એક મક્કમતા હતી જે સાફ બતાવી રહી હતી કે તેઓ હવે હાર માનવાવાળા નથી. રાજુ પણ શાંત હતો, પણ તેના મગજમાં સતત એક જ વાત ચાલી રહી હતી કે કેવી રીતે તે આ ઝાડમાંથી બહાર નીકળશે. થોડીવાર પછી બંને વકીલની ઓફિસે પહોંચ્યા, જ્યાં તેમણે પૂરી વાત વિગતવાર જણાવી. વકીલે બધું ધ્યાનથી સાંભળ્યું અને પછી ગંભીર અવાજે કહ્યું કે મામલો ઘણો ગંભીર છે, પરંતુ જો આપણે સાચી રીતે કામ કરીએ તો જીત આપણી થઈ શકે છે. તેમણે સલાહ આપી કે સૌથી પહેલાં તે કેમેરા અને બાકીના પુરાવાઓને સુરક્ષિત રાખવામાં આવે અને વિક્રમની દરેક હરકત પર નજર રાખવામાં આવે. સાથે જ તેમણે કહ્યું કે આપણે વિક્રમને એવો મોકો આપવો પડશે જેનાથી તે પોતાની ભૂલ કબૂલ કરે. આ સાંભળીને રાજુ અને સંતોષ દેવીએ એકબીજાની સામે જોયું, જાણે બંનેના મનમાં એક જ સવાલ હતો, શું તેઓ આટલું મોટું જોખમ ઉઠાવી શકશે? પરંતુ હવે તેમની પાસે બીજો કોઈ રસ્તો પણ નહોતો. તેમણે નક્કી કર્યું કે હવે તેઓ દરેક ડગલું વિચારી સમજીને ભરશે અને વિક્રમના દરેક વારનો જવાબ આપશે. જેવા તેઓ ઓફિસની બહાર નીકળ્યા કે આકાશમાં અચાનક વાદળો ઘેરાવા લાગ્યા અને હળવો હળવો પવન ફૂંકાવા લાગ્યો, જાણે પ્રકૃતિ પણ આવનારી લડાઈની સાક્ષી બનવાની હોય. રાજુએ આકાશ તરફ જોયું અને મનોમન કસમ ખાધી, ભલે ગમે તે થાય, તે સંતોષ દેવીને આ મુસીબતમાંથી બહાર કાઢીને જ રહેશે. પરંતુ તેને એ ખબર નહોતી કે આ લડાઈ માત્ર સંપત્તિ કે ઇજ્જતની નહીં, પણ જિંદગી અને મોતની પણ બનવાની છે. અને આવનારા દિવસોમાં તેને એવા સત્યનો સામનો કરવો પડશે જે તેની વિચારધારાથી પણ વધારે હશે. આકાશમાં ઘેરાયેલા કાળા વાદળો હવે ધીરે ધીરે વધુ ઘટ થતા જઈ રહ્યા હતા, જાણે આવનારા તોફાનની ચેતવણી આપી રહ્યા હોય. અને તે જ તોફાનની આહટ હવે સંતોષ દેવી અને રાજુની જિંદગીમાં પણ સાફ સંભળાવા લાગી હતી. વકીલની ઓફિસથી નીકળ્યા પછી બંને સીધા કોઠી તરફ પાછા ફરી રહ્યા હતા, પરંતુ આ વખતે તેમની ખામોશી પહેલા જેવી નહોતી. આ વખતે તે ખામોશીમાં યોજના હતી, તૈયારી હતી અને એક અણદેખી લડાઈનો સંકલ્પ હતો. કારની બારીમાંથી બહાર જોતા સંતોષ દેવીના મનમાં કેટલાય સવાલો ઉઠી રહ્યા હતા. શું તેઓ ખરેખર આ રમત જીતી શકશે? શું તેઓ પોતાની ઇજ્જત અને પોતાના પતિનો વારસો બચાવી શકશે? અને સૌથી મોટો સવાલ, શું તેઓ રાજુ પર એટલો ભરોસો કરી શકે છે જેટલો તેઓ કરવા લાગ્યા છે? બીજી તરફ રાજુનું મન પણ શાંત નહોતું. તેની સામે પહેલી વાર આટલી મોટી લડાઈ હતી, જ્યાં સામેવાળો માત્ર શક્તિશાળી જ નહીં, પણ ચાલાક અને નિર્દય પણ હતો. પરંતુ તેની અંદર એક અજીબ સી જીદ પેદા થઈ ચૂકી હતી. તે હવે પાછળ હટવાનો નહોતો. કોઠી પહોંચતા જ બંને સૌથી પહેલા તે રૂમને ફરીથી ધ્યાનથી તપાસ્યો જ્યાં કેમેરા મળ્યો હતો. રાજુએ આખા ઘરના દરેક ખૂણાને ફંફોસવાનું શરૂ કર્યું અને થોડી જ વારમાં તેને બીજા 2 નાના કેમેરા મળ્યા, એક ડ્રોઈંગ રૂમના ઝુમરમાં અને બીજો સીડી પાસે લાગેલી પેઇન્ટિંગની પાછળ. આ જોઈને
સંતોષ દેવીના ચહેરા પર ગુસ્સો સાફ દેખાવા લાગ્યો. તેમણે દાંત ભીસીને કહ્યું કે તેનો મતલબ તે દરેક જગ્યાએ આપણને જોઈ રહ્યો હતો, આપણા દરેક શ્વાસ પર નજર રાખી રહ્યો હતો. રાજુએ કેમેરા કાઢતા કહ્યું, હવે નહીં, હવે આ રમત આપણે રમીશું. તેણે તે બધા કેમેરા સાવધાનીથી એક બેગમાં રાખ્યા, જેથી પછીથી તેનો પુરાવા તરીકે ઉપયોગ કરી શકાય. ત્યારે જ અચાનક કોઠીની બહાર ગાડી રોકવાનો અવાજ આવ્યો. બંને એકદમ સતર્ક થઈ ગયા. રાજુએ બારીમાંથી ડોકિયું કરીને જોયું તો બહાર વિક્રમની કાર ઊભી હતી અને તેની સાથે 2 અજાણ્યા માણસો પણ હતા, જેમના ચહેરા પરથી સાફ દેખાતું હતું કે તેઓ સામાન્ય લોકો નથી. રાજુએ ધીમેથી કહ્યું, તે આવી ગયો અને આ વખતે એકલો નથી. સંતોષ દેવીએ પોતાની જાતને સંભાળી અને કડક અવાજમાં કહ્યું, જે થશે તે જોયું જશે. હવે પાછળ હટવાનો સવાલ જ નથી. થોડી જ સેકન્ડમાં દરવાજો જોરથી ખુલ્યો અને વિક્રમ અંદર આવ્યો. તેના ચહેરા પર એ જ ઘમંડી સ્મિત હતું, પરંતુ આ વખતે તેમાં એક ખતરનાક આત્મવિશ્વાસ પણ હતો. તેણે આવતાની સાથે જ તાલી વગાડી અને કહ્યું, વાહ ભાભી વાહ, લાગે છે કે તમે જલ્દી નિર્ણય કરી લીધો. મને લાગ્યું હતું કે તમને તો સમજવામાં થોડો સમય લાગશે, પરંતુ તમે તો પહેલેથી જ તૈયાર બેઠા છો. તેની નજર સીધી રાજુ પર ગઈ અને તેણે તિરસ્કારભર્યા અંદાજમાં કહ્યું, અને હીરો સાહેબ, તમે હજી સુધી અહીં જ? લાગે છે તમને પણ આ મહેલની હવા લાગી ગઈ છે. રાજુએ ડર્યા વગર તેની આંખોમાં જોયું અને કહ્યું, વાત ફેરવ નહીં, શું જોઈએ છે સાફે સાફ બોલ. વિક્રમ હસી પડ્યો અને બોલ્યો, મને તો માત્ર એ જ જોઈએ છે જે મારો હક છે, આ આખી સંપત્તિ અને આ કોઠી. અને જો તમે લોકો સમજદારીથી કામ લેશો તો બધું શાંતિથી પતી જશે. નહીતર તમારા બંનેની જિંદગી બરબાદ થવામાં વધારે સમય નહીં લાગે. સંતોષ દેવીએ આગળ વધીને કહ્યું, આ બધું મારું છે અને રહેશે. તું ચાહે તો અદાલતમાં જઈને લડી શકે છે, પરંતુ આ રીતે બ્લેકમેલ કરીને કંઈ હાસિલ નહીં કરી શકે. વિક્રમની આંખોમાં એક પળ માટે ગુસ્સો ચમક્યો, પરંતુ તેણે પોતાની જાતને સંભાળતા કહ્યું, લાગે છે તમને હજી પણ તમારી સ્થિતિની ગંભીરતાનો અંદાજ નથી. અને પછી તેને પોતાના માણસને ઈશારો કર્યો. તે માણસે ફોન કાઢ્યો અને એક વિડીયો ચલાવ્યો, જેમાં રાતની કેટલીક એવી ક્ષણો હતી જે કોઈના માટે શરમજનક બની શકતી હતી. સંતોષ દેવીનો ચહેરો એક પળ માટે સફેદ પડી ગયો, પરંતુ આ વખતે તેમણે પોતાની જાતને સંભાળી લીધી. તેમણે ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, જે કરવું હોય ને તે કરી લે, હું હવે ડરવાની નથી. વિક્રમે સ્મિત કરતા કહ્યું, ઠીક છે, તો તૈયાર રહેજો. અને આ કહીને તે વળવા લાગ્યો, પરંતુ ત્યારે જ રાજુએ જોરથી કહ્યું, ઊભો રહે. વિક્રમે પાછળ વળીને તેને જોયો અને કહ્યું, શું થયું, હવે ડર લાગે છે? રાજુએ ધીમેથી બેગ ઉઠાવી અને તેની સામે મૂકી દીધી અને કહ્યું, પહેલાં આ જોઈ લે. વિક્રમે બેગ ખોલી અને જેવી તેની નજર તે કેમેરા પર પડી, તેના ચહેરાનું સ્મિત ગાયબ થઈ ગયું. તેની આંખોમાં એક પળ માટે ગભરાટ સાફ દેખાયો, પણ તેણે તરત જ પોતાની જાતને સંભાળી લીધી અને બોલ્યો, તો શું થયું? તેનાથી કંઈ સાબિત નથી થતું. રાજુએ આત્મવિશ્વાસથી કહ્યું, બધું જ સાબિત થાય છે. અને જો અમે આ બધું પોલીસને આપી દઈએ તો તારી રમત પૂરી થઈ જશે. રૂમનો માહોલ અચાનક બદલાઈ ગયો. હવે તાકાતનું સંતુલન ધીરે ધીરે પલટાવા લાગ્યું. વિક્રમે ગુસ્સામાં આવીને કહ્યું, તમે લોકો સમજો છો શું તમારી જાતને? પણ આ વખતે તેના અવાજમાં તે ઠંડક નહોતી જે પહેલા હતી, તેમાં બેચેની હતી. સંતોષ દેવીએ કડક અવાજમાં કહ્યું, હવે નિર્ણય તારે કરવાનો છે.
કાં તો શાંતિથી અહીંથી ચાલ્યો જા અને ફરી ક્યારેય આ ઘર તરફ નજર પણ ન ઉઠાવતો, અથવા તો અમે આ બધું પોલીસને સોંપી દઈશું અને તારી સચ્ચાઈ બધાની સામે આવી જશે. થોડી પળો માટે આખો રૂમ શાંત થઈ ગયો, જાણે સમય થંભી ગયો હોય. વિક્રમની આંખો બંનેની વચ્ચે ફરી રહી હતી અને તેના ચહેરા પર ગુસ્સો અને ડર બંને સાફ દેખાઈ રહ્યા હતા. આખરે તેણે દાંત ભીસીને કહ્યું, રમત હજી પૂરી નથી થઈ અને તમે બંને આનું પરિણામ ભોગવવું પડશે. અને પછી તે ઝડપથી બહાર નીકળી ગયો. તેના માણસો પણ તેની પાછળ ચાલ્યા ગયા, પણ જતાં જતાં તેવું તોફાન છોડી ગયો હતો જે હજી શાંત નહોતું થયું. દરવાજો બંધ થતાં જ સંતોષ દેવીએ ઊંડો શ્વાસ લીધો, જાણે તેમણે હમણાં જ કોઈ મોટી જંગ જીતી હોય. પરંતુ રાજુ જાણતો હતો કે આ તો માત્ર શરૂઆત છે, અસલી લડાઈ હજી બાકી છે. તેણે ધીમેથી કહ્યું, તે આટલી સહેલાઈથી હાર માનવાનો નથી, આપણે વધારે સાવધાન રહેવું પડશે. સંતોષ દેવીએ તેની સામે જોયું. પહેલી વાર તેમના ચહેરા પર એક સાચું સ્મિત આવ્યું. તેમણે કહ્યું, તે આજે જે કર્યું ને તેના માટે હું હંમેશા તારી આભારી રહીશ. પરંતુ રાજુએ તરત જ કહ્યું, આ બધું મેં તમારા માટે નહીં, મારા માટે કર્યું છે. કારણ કે હવે આ લડાઈ મારી પણ છે. બંને વચ્ચે હવે એક નવો સંબંધ બની ચૂક્યો હતો, ભરોસાનો, સાથનો અને કદાચ તેનાથી પણ વધારે કંઈક. પરંતુ તેમને ખબર નહોતી કે વિક્રમ હવે વધુ ખતરનાક ચાલ ચાલવાનો છે અને આ વખતે તેનું નિશાન માત્ર તેમની ઇજ્જત કે સંપત્તિ નહીં, પણ તેમનો જીવ પણ હોઈ શકે છે. અને આવનારી રાત તેમના માટે અત્યાર સુધીની સૌથી કઠિન પરીક્ષા બનવાની હતી. રાત એકવાર ફરી તે જ કોઠી પર ઉતરી આવી હતી, પરંતુ આ વખતે માહોલ પહેલા જેવો શાંત નહોતો. હવામાં એક અજીબ બેચેની ઓગળેલી હતી, જાણે દરેક ખૂણો આવનારા જોખમની આહટ આપી રહ્યો હોય. સંતોષ દેવી અને રાજુ બંને સમજી ચૂક્યા હતા કે વિક્રમ આટલી સહેલાઈથી હાર માનવાનો નથી અને તે જરૂર કોઈ મોટો વાર કરશે. કોઠીની બહાર અંધારું ગાઢ હતું અને અંદર દરેક લાઇટ ચાલુ હતી, જાણે બંને દરેક પડછાયાને સાફ જોઈ લેવા માંગતા હોય. સંતોષ દેવી બારી પાસે ઊભા હતા અને તેમના ચહેરા પર હવે ડર નહીં પણ દ્રઢતા સાફ દેખાઈ રહી હતી. બીજી તરફ રાજુ આખા ઘરનો એક દરવાજો, બારી ચેક કરી રહ્યો હતો, જાણે કોઈ પણ જોખમ માટે પોતાની જાતને તૈયાર કરી રહ્યો હોય. અચાનક રાત્રે આશરે 12 વાગ્યે બહાર ગાડીઓનો જોરદાર અવાજ સંભળાયો અને તેની સાથે જ કોઠીના મુખ્ય ગેટ પર જોરદાર ધડાકો થયો. બંને એકદમ ચોંકી ગયા. રાજુએ તરત જ સંતોષ દેવીને પાછળ રહેવા કહ્યું અને પોતે દરવાજા તરફ વધ્યો. આગલી પળે ગેટ તૂટવાનો અવાજ આવ્યો અને કેટલાક હથિયારબંધ લોકો અંદર ઘૂસી આવ્યા, જેમના ચહેરા પર સાફ દેખાતું હતું કે તેમને કોઈ પણ હદ સુધી જવાનો આદેશ મળ્યો છે. તેમની પાછળ ઊભો હતો વિક્રમ, જેની આંખોમાં હવે પાગલપન સાફ દેખાઈ રહ્યું હતું. તેણે જોરથી કહ્યું, આજે રમત પૂરી થઈ જશે ભાભી. હવે ના કોઈ પુરાવો બચશે, ના કોઈ વાર્તા. સંતોષ દેવીએ આગળ વધીને કહ્યું, વિક્રમ, આ પાગલપન છે. હજી પણ સમય છે, રોકાઈ જા. પણ વિક્રમ હસી પડ્યો અને બોલ્યો, હવે બહુ મોડું થઈ ગયું છે. તેણે પોતાના માણસોને ઈશારો કર્યો અને તે લોકો આગળ વધવા લાગ્યા. ત્યારે જ રાજુ તેમની સામે દિવાલ બનીને ઊભો રહી ગયો. તેની આંખોમાં ડર નહોતો, માત્ર હિંમત હતી. તેણે જોરથી કહ્યું, જ્યાં સુધી હું જીવતો છું ને, કોઈ તેમને હાથ નહીં લગાવી શકે. વિક્રમે તિરસ્કારથી કહ્યું, હટી જા, નહીંતર અહીં જ ખત્મ કરી દેવામાં આવશે. પણ રાજુ એક ડગલું પણ પાછળ ન હટ્યો. માહોલ એકદમ તણાવપૂર્ણ બની ગયો હતો
અને બીજી જે પડે ધક્કા મૂકી શરૂ થઈ ગઈ. રાજુ એકલો હતો, પરંતુ તેણે પૂરી તાકાતથી તેમનો સામનો કર્યો. એક માણસને તેણે ધક્કો મારીને પાડી દીધો, બીજાના હાથમાંથી લાકડી છીનવી લીધી અને પોતે બચાવ કરવા લાગ્યો. પરંતુ સામેવાળા વધારે હતા અને ધીરે ધીરે તેઓ તેને ઘેરવા લાગ્યા. સંતોષ દેવી આ બધું જોઈને અંદરથી કાપી ઉઠ્યા, પણ આ વખતે તેમણે પોતાની જાતને નબળી પડવા ન દીધી. તેમણે તરત જ ફોન ઉઠાવ્યો અને પોલીસને કોલ કરી દીધો. તેમના અવાજમાં ગભરાટ હતો, પણ શબ્દો પણ સાફ હતા. તેમણે પૂરી સ્થિતિ જણાવી દીધી. બીજી તરફ રાજુ તો હજી પણ લડી જ રહ્યો હતો. તેના હાથ પર ઈજા થઈ હતી, કપાળમાંથી લોહી વહી રહ્યું હતું, પરંતુ તે અટક્યો નહીં, કારણ કે તેને ખબર હતી કે જો તે અટકી જશે તો બધું પતી જશે. વિક્રમ દૂર ઊભો આ બધું જોઈ રહ્યો હતો અને તેના ચહેરા પર ગુસ્સો વધતો જતો હતો. તેણે પોતાના માણસને બૂમ પાડીને કહ્યું, ખત્મ કરી દો આને. અને બીજી જે પડે એક માણસે રાજુ પર જોરથી વાર કર્યો, જેથી તે જમીન પર પડી ગયો. સંતોષ દેવીની ચીસ નીકળી ગઈ. તેમણે દોડીને રાજુને સંભાળવાની કોશિશ કરી, પણ ત્યારે જ વિક્રમ તેમની પાસે આવી ગયો અને તેમનો હાથ પકડીને બોલ્યો, હવે જુઓ કેવી રીતે બધું ખત્મ થાય છે. પરંતુ તે જ સમયે દૂરથી પોલીસ સાયરનનો અવાજ સંભળાયો, જે ઝડપથી નજીક આવી રહ્યો હતો. વિક્રમના ચહેરા પર એક પળ માટે ડર ઝલક્યો. તેને પોતાના માણસોને પાછળ હટવાનો ઈશારો કર્યો, પણ હવે મોડું થઈ ગયું હતું. થોડી જ સેકન્ડમાં પોલીસની ગાડીઓ કોઠીની બહાર આવીને ઊભી રહી અને પોલીસ અંદર ઘૂસી આવી. પોલીસે તરત જ વિક્રમ અને તેના માણસોને ઘેરી લીધા અને હથિયાર નીચે મૂકવા કહ્યું. વિક્રમે ભાગવાની કોશિશ કરી, પણ પોલીસે તેને પકડી લીધો. તેના હાથમાં હથકડી નાખી દેવામાં આવી. સંતોષ દેવીએ રાહતનો શ્વાસ લીધો અને તરત જ રાજુ પાસે પહોંચ્યા, જે હજી પણ જમીન પર પડ્યો હતો, પણ ભાનમાં હતો. તેમણે તેનું માથું પોતાના હાથમાં લીધું અને કહ્યું, રાજુ, તું ઠીક તો છે ને? રાજુએ હળવા સ્મિત સાથે કહ્યું, હવે બધું ઠીક છે. પોલીસે વિક્રમની કડક પૂછપરછ શરૂ કરી અને તેની વિરુદ્ધ બધા પુરાવા સામે આવવા લાગ્યા. કેમેરા, વિડીયો અને તેના ગુંડાઓની જુબાની, બધું જ તેની વિરુદ્ધ જઈ રહ્યું હતું. તે હવે પૂરી રીતે ફસાઈ ચૂક્યો હતો અને તેના ચહેરાનો ઘમંડ પૂરી રીતે તૂટી ગયો હતો. તેને પોલીસ ગાડીમાં બેસાડીને લઈ જવામાં આવ્યો અને જતાં જતાં તેની નજર સંતોષ દેવી અને રાજુ પર પડી. પરંતુ આ વખતે તેની આંખોમાં ગુસ્સો નહીં, પણ હાડ સાફ દેખાઈ રહી હતી. કોઠીમાં હવે ધીરે ધીરે શાંતિ તો પાછી ફરવા લાગી હતી, પરંતુ આ શાંતિની પાછળ એક મોટી લડાઈ જીતવાનો થાક પણ હતો. થોડીવાર પછી એમ્બ્યુલન્સ આવી અને રાજુને સારવાર માટે લઈ જવામાં આવ્યો. સંતોષ દેવી પણ તેની સાથે ગયા. આખા રસ્તે તેમની નજર તેના પર ટકેલી રહી, જાણે તે તેને ખોવાનો વિચાર પણ સહન કરી શકતા નહોતા. હોસ્પિટલમાં ડૉક્ટરે સારવાર શરૂ કરી અને થોડા કલાકો પછી જણાવ્યું કે ચિંતા કરવાની કોઈ વાત નથી. આ સાંભળીને સંતોષ દેવીની આંખોમાં રાહતના આંસુ આવી ગયા. સવારે જ્યારે સૂરજનું પહેલું કિરણ હોસ્પિટલના રૂમમાં આવ્યું, ત્યારે રાજુએ ધીરેથી આંખો ખોલી અને સામે સંતોષ દેવીને જોયા, જે આખી રાત તેની પાસે બેસી રહ્યા હતા. તેમની આંખોમાં હવે ડર નહોતો, માત્ર પોતાપણું હતું. તેમણે સ્મિત કરતા કહ્યું, તે મારી જિંદગી બદલી નાખી છે રાજુ. અને રાજુએ પણ હળવા સ્મિત સાથે કહ્યું, તમે પણ. તે પડે બંને વચ્ચે જે સંબંધ બન્યો તે કોઈ નામનો મોહતાજ નહોતો. તે ભરોસો હતો, સાથ હતો અને એક નવી શરૂઆતનો વાયદો હતો. થોડા દિવસો પછી જ્યારે રાજુ પૂરી રીતે ઠીક થઈ ગયો, ત્યારે તે ફરી તે જ
કોઠીના આંગણામાં ઊભો હતો, પરંતુ આ વખતે તે માત્ર એક દૂધવાળો નહોતો, તે ઘરનો હિસ્સો બની ચૂક્યો હતો. અને સંતોષ દેવી હવે એકલા નહોતા. તેમની પાસે હવે એક સાચો સાથી હતો, જેણે કોઈ પણ સ્વાર્થ વગર તેમનો સાથ આપ્યો હતો. જિંદગીએ બંનેને એક અજીબ રીતે મેળવ્યા હતા. એક સોદાથી શરૂ થયેલી આ વાર્તા હવે એક સાચા સંબંધમાં બદલાઈ ચૂકી હતી. અને તે કોઠીમાં જ્યારે ક્યારેક સન્નાટો હતો, હવે ત્યાં એક નવી શરૂઆતની આહટ હતી. એક એવી સફર જે હવે સાથે મળીને નક્કી કરવાની હતી. હવે જરા થોંભીને ઊંડો શ્વાસ લઈને આ આખી વાર્તાને તમારા દિલમાં ઉતારો, કારણ કે આ માત્ર સંતોષ દેવી અને રાજુની વાર્તા નથી. આ તે દરેક માણસની વાર્તા છે, જેણે ક્યારેક એકલતા અનુભવી છે, જેણે ક્યારેક પરિસ્થિતિઓ સામે પોતાની જાતને નબળી માની છે, અને જેને ક્યારેક કોઈ મોડ પર સાચા અને ખોટાની વચ્ચે ઊભા રહીને નિર્ણય લેવાની કોશિશ કરી છે. વિચારો, એક તરફ તે આલિશાન કોઠી હતી, કરોડોની દોલત હતી, નામ હતું, મોભો હતો, પણ અંદરથી બધું ખાલી હતું. અને બીજી તરફ એક સાધારણ છોકરો, જેની પાસે ના પૈસા હતા ના તાકાત, પણ દિલ સાચું હતું, ઈરાદા સાફ હતા અને માનવતા જીવતી હતી. જિંદગીએ બંનેને એવા મોડ પર મેળવ્યા જ્યાં શરૂઆત એક સોદાથી થઈ, પરંતુ અંત એક સંબંધ પણ આવીને અટક્યો. એક એવા સંબંધ પર જે પૈસાથી નહીં, ભરોસાથી બન્યો હતો. હવે તમારી જાતને પૂછો, શું ખરેખર પૈસો જ બધું હોય છે? જો હોત તો સંતોષ દેવી પાસે બધું જ હતું, છતાં તેઓ દર રાત્રે તે બાલ્કનીમાં ઊભા રહીને આકાશને સવાલ કેમ કરતા હતા? કેમ? તેમની આંખોમાં તે ખાલીપો હતો જે લાખો કરોડોથી પણ ભરાઈ ન શક્યો. અને કેમ એક સાધારણ છોકરો, જેની ખિસ્સામાં કંઈ નહોતું, તે તેમના દિલનો સહારો બની ગયો. જિંદગી આપણને વારંવાર એ જ શીખવે છે કે અસલી અમીરી બેંક બેલેન્સમાં નથી હોતી, તે હોય છે દિલમાં, વિચારમાં અને તે હિંમતમાં, જે આપણને સાચાની સાથે ઊભા રહેવાની તાકાત આપે છે. હવે એક બીજો સવાલ, જો તમે રાજુની જગ્યાએ હોત તો શું કરત? શું તમે પણ પાટલાક જોઈને તમારો નિર્ણય બદલી નાખત? અથવા તો તમે પણ તે જ કરત જે રાજુએ કર્યું, જ્યારે તેણે સવારે તે પૈસા ઠુકરાવીને કહ્યું કે પોતાનાથી પૈસા લેવાતા નથી? આ એક લાઈન નહોતી, આ તે માણસની ઓળખ હતી, જેણે સાબિત કરી દીધું કે પરિસ્થિતિ ભલે ગમે તેટલી મુશ્કેલ કેમ ના હોય, માણસ પોતાની માનવતા નથી વેચતો. અને જો તમે સંતોષ દેવીની જગ્યાએ હોત, જ્યાં દરેક તરફથી દગો મળ્યો હોય, પોતાના જ લોકો દુશ્મન બની જાય, અને દરેક કોઈ માત્ર તમારી નબળાઈનો ફાયદો ઉઠાવવા માંગતું હોય, તો શું તમે ફરી પણ કોઈના પર ભરોસો કરી શકત? અથવા તો તમે પણ તમારી જાતને તે ડરની દિવાલ પાછળ છુપાવી લેત, જ્યાંથી બહાર નીકળવું મુશ્કેલ થઈ જાય છે? જિંદગીનું સૌથી મોટું સત્ય એ જ છે, ભરોસો કરવો સહેલો નથી હોતો, પરંતુ ભરોસો વગર જીવવું તેનાથી પણ વધારે મુશ્કેલ હોય છે. આ વાર્તામાં એક બીજો ચહેરો હતો વિક્રમનો, જે આપણને એ શીખવે છે કે લાલચ માણસને કેટલો અંધ બનાવી શકે છે. કેવી રીતે સંબંધો, લોહીના સંબંધો પણ જ્યારે સ્વાર્થ સામે આવે છે ત્યારે વિખેરાઈ જાય છે. તે વિચારતો હતો કે તાકાત અને ચાલાકીથી તે બધું જ હાંસલ કરી લેશે, પરંતુ તે ભૂલી ગયો ને કે સત્યને દબાવી શકાય છે, મિટાવી શકાતું નથી. અને પછી તે પળ આવી જ્યારે બધું દાવ પર લાગ્યું હતું, ઇજ્જત, જીવ અને ભવિષ્ય. તે વખતે જો રાજુ પાછળ હટી ગયો હોત, જો તે ડરી ગયો હોત, તો કદાચ વાર્તાનો અંત કંઈક બીજો હોત. પરંતુ તેણે ડરને બદલે હિંમત પસંદ કરી. પોતાના માટે નહીં,
કોઈ બીજા માટે. આ તે ક્ષણો હોય છે જે માણસને આમથી ખાસ બનાવી દે છે. હવે જરા તમારી જિંદગી વિશે વિચારો. શું ક્યારેય એવી પળ આવી છે જ્યારે તમારે નિર્ણય લેવો પડ્યો હોય, જ્યાં એક રસ્તો સહેલો હતો પણ ખોટો અને બીજો મુશ્કેલ હતો પણ સાચો? આપણામાંથી મોટા ભાગના લોકો સહેલો રસ્તો પસંદ કરી લે છે, કારણ કે આપણને ડર લાગે છે સમાજનો, લોકોનો, પોતાના નુકસાનનો. પરંતુ સત્ય તો એ છે કે જિંદગીમાં અસલી સુકૂન તે જ રસ્તા પર મળે છે જે સાચો હોય છે, ભલે તે કેટલો પણ કઠિન કેમ ના હોય. આ વાર્તાએ આપણને એ પણ શીખવ્યું કે દરેક અમીર માણસ ખુશ નથી હોતો અને દરેક ગરીબ માણસ નબળો નથી હોતો. અસલી તાકાત પૈસામાં નહીં પણ તે દિલમાં હોય છે, જે મુશ્કેલ સમયમાં પણ સાચાનો સાથ આપી શકે. હવે દિલ પર હાથ રાખીને એક છેલ્લો સવાલ પૂછો. જો તમારી જિંદગીમાં પણ એવો કોઈ મોડ આવે જ્યાં તમારા એક નિર્ણયથી કોઈની આખી જિંદગી બદલાઈ જાય, તો શું તમે આગળ વધશો કે પછી તમે ભીડનો હિસ્સો બનીને પાછળ હટી જશો? જો તમારે પસંદ કરવાનું હોય દોલત, નામ અને સમાજની નજરો, અથવા તો પછી સચ્ચાઈ, ભરોસો અને ઇન્સાનિયત, તો તમે શું પસંદ કરશો? વિચારો, સમજો અને સાચે સાચો જવાબ આપો. કોમેન્ટમાં ફક્ત એક શબ્દ લખજો, દોલત અથવા ઇન્સાનિયત. તમારો જવાબ જ બતાવશે કે તમે અંદરથી કેટલા અમીર છો, કારણ કે અસલી અમીરી એ જ છે જે દિલમાં હોય છે, જે બીજાઓ માટે ઊભા રહેવાની હિંમત આપે છે, જે કોઈ પણ સ્વાર્થ વગર કોઈનો સાથ નિભાવવાની તાકાત આપે છે. જો આ વાર્તા તમારા દિલને સ્પર્શ કર્યો હોય ને, જો તમને પણ લાગતું હોય કે આ દુનિયાને પૈસા કરતાં વધારે સાચા સંબંધો અને ઇન્સાનિયતની જરૂર છે, તો આ વાર્તાને લાઈક જરૂર કરજો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરજો, જેથી આ સંદેશ વધુમાં વધુ લોકો સુધી પહોંચે. અને આવી જ દિલને સ્પર્શી જાય તેવી અને વિચાર બદલી નાખે તેવી વાર્તાઓ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં, કારણ કે આગલી વાર્તા ફક્ત એક વાર્તા નહીં હોય, બની શકે છે કે તે તમારી પોતાની જિંદગીનો અરીસો બની જાય. મળીએ આગલી વાર્તામાં. ત્યાં સુધી પોતાનું ધ્યાન રાખજો, પોતાના સ્વજનોનું ધ્યાન રાખજો અને સૌથી જરૂરી પોતાની ઇન્સાનિયતને હંમેશા જીવતી રાખજો. ધન્યવાદ.